જય માતાજી, આપ સાંભળી રહ્યા છો પ્રાર્થના ચેનલમાં, જ્યાં આસ્થા અને ભક્તિનું સંગમ થાય છે. આજે આપણે જઈએ છીએ પોરબંદર નજીક આવેલા પ્રાચીન અને પાવન હરસિદ્ધિ માતાજીના મંદિરે, જ્યાં દિવ્ય શક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત ઇતિહાસ છુપાયેલો છે. પોરબંદરથી આશરે 40 કિલોમીટર દૂર અરબી સમુદ્રના કિનારે સ્થિત છે કોયલા ડુંગર, જ્યાં એક પવિત્ર સ્થાન છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. જગતજાણી માતાજીનું આ સ્થાન હર્ષદ માતાજીના મંદિર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસ શંકાસુરનો નાશ કરવા પહેલાં હરસિદ્ધિ માતાજીની આરાધના કરી હતી. માતાજીએ પ્રસન્ન થઈ અને તેમને વિજય આપ્યો. ત્યારબાદ શ્રી કૃષ્ણએ આ પવિત્ર સ્થાન પર મંદિર બનાવ્યું. આ મંદિરનો ઇતિહાસ ત્યાં અટકતો નથી. કચ્છના જૈન વેપારી જગડુશાની કથા પણ અહીંની મહત્વપૂર્ણ કડી છે. તેઓએ માતાજીની આરાધના વિના દરિયા મુસાફરી શરૂ કરી અને 6 વહાણ ડૂબી ગયા. જ્યારે 7મું વહાણ ડૂબવાનું હતું ત્યારે જગડુશાએ માતાજીની આરાધના કરી. માતાજીએ તેમને શરત મૂકી કે ડુંગર પરના દરેક પગથિયે બલિ આપવી પડશે. જગડુશાએ પોતાના ભક્તિભાવથી પોતાના પણ બલિ આપી અને માતાજીની તળેટી તરફ આવી. આજના સમયમાં માતાજીનું મંદિર ડુંગરની ટોચ પર તળેટી બંને જગ્યાએ છે. ઉપલા મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પણ તળેટી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. દર વર્ષે નવરાત્રિમાં અહીં વિશેષ મેળો ભરાય છે. ભક્તો નારિયેળ અને ચૂંદડી લઈને આવે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે. હરસિદ્ધિ માતાજીનું આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ વિશ્વાસ અને ભક્તિની જીવંત અનુભૂતિ છે. જો તમે પણ પોરબંદર કે દ્વારકા તરફ જઈ રહ્યા હો તો આ પવિત્ર મંદિરની મુલાકાત જરૂર લેજો. માતાજી આપણા જીવનમાં સુખ અને શાંતિ આપે એવી પ્રાર્થના. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હરસિદ્ધિ માતાજી.